હાલો આજ રવિવાર હે, હું ખાવું જલ્દી જલ્દી. પેલા ઈ તો કે હું ખવડાવશો? તમે કયો ઈ બાજુ. દોસા, ઇડલી, સાંભાર, ચટણી ચટણી તે ના મારે કાંઈ એવું વાથાવાળું નથી ખાવું હો ભાઈ. તો એક કામ કરો ને ક્યાંક અનલિમિટેડમાં વ્યા જાય. ક્યાં સુરેશભાઈ નાઈટી વયો જાને 60-70 રૂપિયામાં કેટલું હેડ થતું હોય છે. એ ના ભાઈ ના, આપણે ક્યાં દુસરા ઘરે રહેવા આવ્યા? ત્યાં સારી જગ્યાએ લઈ જવા. તો દાલ મખની ખાવી હે? કોણ બોલ્યું ઈ? ડન કરો હાલો. આપણે કઈ આગું નથી જવું હો. ક્યાંય આગે નથી જવાનું, અહીં રાજકોટમાં જ ની તું આંગળા ચાટતો રહી જાય એવી. તો હાલો હાલો, હું કોની રાહ જોવો? રાહ જો પેલા કહી દો હોય એવા વે વર્તાવતા નહીં ને કૂતરા વેળા કોઈ કરતા નહીં. સો ગાઈઝ, હું અને મારા ટાબરિયા આવી ગયા હતા બાલાજી દાલ મખની દાલ બાટીમાં, જૂના અને જાણીતા. આખો દી મોબાઈલ હાલે જમવા ફેરવા. પેલા આ બાલાજી કેટરર્સ વાળા એવોર્ડ વિનિંગ છે, કઈ જેમ તેમ નથી હો. જે વખણાય છે એની ચોખ્ખાઈ અને એના સ્વાદથી. હાલ એનું નવું નજરાણું છે દાલ મખનીનું. શું તમારે એલા ખાવું હોય દાલ મખની તો ક્યાંય આગું નથી જવાનું, આવી જાવ અહીંયા. અને ખાસ જો સ્વાદમાં ન મજા આવે ને તો આ લોકો પૈસા પાછા આપે, જોઈ લ્યો. ભાઈ તમને કોઈને જમવાની ના મજા આવે ને તો હોટલની બહાર નીકળી જવાનું અને ગાડીમાં બેસીને ઘરે વ્યૂ જવાનું. આ હોટલના માલિક બિલ બાબતે કંઈ પૂછશે પણ નહીં, સીધું ઘરે જ વ્યૂ જવાનું. એડ્રેસ એ જ છે, જૂનું અને જાણીતું નવા 150 રોડ ઉપર કોરાટ ચોક અને ડિલારા ચોકની વચ્ચે. એક મિનિટ, આ ભાઈ હું આપ્યું બિલ છે બધા ગયા ક્યાં? સોલ્જરની વાત હતી.